તમે જુઓ મારું ગુરુસ્થાન છે. આ છે બાગ બગીચા અને આ આખું નવું બની ગયું છે ગુરુસ્થાનનું. આ આખું મારા ગુરુજીનું સ્થાન છે. મહાદેવ છે, નાના મહાદેવ. હા મારા ગુરુજી છે. જય સિયારામ ગુરુજી. મિત્રો મારા ગુરુજી છે. અમારું ગુરુજી અને અમારું દેવસ્થાન છે એમના અત્યારે શ્રી મહંત છે, તો આપણે એમના દર્શન માટે પણ આવ્યા છીએ. ગુરુજી તમે બે શબ્દ અમારા યુટ્યુબર્સને તમે કયો કે સૌથી પહેલે એ છે ગમી જે તમે કરો રામ રામ સાથે આવશે, બીજું કઈ સાથે આવવાનો નથી. ભલે ભગવાનનું નામ લે, બાકી તો બધું ઠીક છે. રામ રામ કરો એ તમારે સાથે આવશે, જિંદગીમાં એ કામ આવશે. જય સિયારામ. જય સિયારામ ગુરુજી. આ મારા મેઇન ગુરુજીનું સ્થાન છે. અહીંયા આજે સોમવાર છે, ઘણા બધા એવા આવતા હોય ભક્તજનો, અને અહીંનું શું મહત્ત્વ છે એ હું તમને આગળ કહીશ, પણ તમે પહેલાં દેવસ્થાનના દર્શન કરો. અમને જેમ જેમ હું આગળ જઈશ એ રીતના કહીશ કે આ જે દેવસ્થાન છે એનું મહત્ત્વ શું. હા સાકરથી ના ના અમે બહારથી કરાવીને જ આવ્યા હતા એટલે. અચ્છા ચાલુ જ છે વિડીયો. આ વજન પ્રમાણે, બાળકના વજન પ્રમાણે સાકર છે ને આની અંદર, સાકર ભગવાનને ધરવામાં આવી છે બાળકના વજન પ્રમાણે. બંને હિસાબે છે.
નાથના ભક્ત જ હતા. પછી એને સમાધિ લીધી ને હા. એટલે હાલે તમને ખબર હોય તો જરાક કયો એટલે બીજી તો મને હું બહુ વાયની પણ જાજી હિસ્ટ્રી નથી ખબર, પણ અમે બધા માની છીએ બહુ. અમે બહુ જ અમે વર્ષોથી આવીએ છીએ અહીંયા બાવાજી બાપુ દર્શન કરવા. પણ એ જ રીતે આ ભાઈ પ્રોપર કે છે નથી ને, ખબર. હા. એ ધજા ચડાવવા માટે જાય છે. કેટલા વર્ષો થયા તમે ધજા ચડાવો છો? વર્ષ, 2 વર્ષ. એટલે કેટલા ફૂટ ઊંચું છે તમે ધજા ચડાવો? 100 ફૂટ ઊંચું. કેવું ફીલ થાય છે ત્યાં ઉપર જઈને? અને બીક નથી લાગતી? એનું કારણ? એમ કે રોજ ચડતા હોય એટલે બીક ન લાગે. રોજ પહેલી વાર ચડતા ચડો તો અને બીક લાગે. ભગવાનની આ બાવાજી બાપુની કૃપા એટલી. હા, વાહ, ત્યાંથી સરસ. કોઈ દી કઈ થાય નહીં. સરસ સરસ સરસ. તમારું નામ શું છે? દિવ્યેશભાઈ. વાહ, સરસ. તમે અહીંયા જે મૂવીમાં જ ગયો છો ને? અમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી આપનું શુભ નામ શું છે? કિશનપરી બાપુ. કિશનપરી બાપુ. હા. બાપુ, હું અહીં આવ્યો તો હદતપરી બાપુને ત્યાં દર્શન કરવા માટે, હા. અને મને ત્યાંથી જાણ થઈ કે આપના મુખેથી આમનું મહત્વ સાંભળવું એક દુર્લભ છે. હા, હા. તો મારી એવી ઈચ્છા હતી કે આપ અમને થોડો હદતપરી બાજી બાપુની જગ્યાનું મહત્વ શું છે અને એમાં કેમ સોમવારે બધા આટલા માણસો માને છે એના વિશે થોડુંક જણાવો મારા યુટ્યુબર્સને. હા. બાપુ હરદત્તપરી બાપુ બોર્ડર સ્ટેટ સર ભગવતસિંહ બાપુના અને એના જે સંગ્રામજી બાપુ ઉંભાજી એ સમયનું બધું જે બાપુનું એટલા બધા એના પૂરા પ્રમાણમાં પરચા એને જોયા છે. અને સર ભગવતસિંહ બાપુ દર સોમવારે હરદત્તપરી બાપુને નહીં આવતા. અને બાપુનું એક કામ છે કે તત્કાલ મહાપુરુષ છે, કોઈ પણ માણસ એની સામે ખોટો હોય એ ટકી ન શકે. અને જે બાપુ હરદત્તપરી બાપુ એના માટે એનું ધૂપેલું કોઈ ઉપાડે, કોઈ ખોટો માણસ તો ઉપાડી જ નથી શકતો. પણ દર સોમવારે એટલા બાપુ બધાના મનોરથ પૂરા કરે છે કે જે તમારા અંદરની ભાવના હોય તો બાપુની અટલ જો શ્રદ્ધા રાખે તો હરદત્તપરી બાપુ પૂરી રીતે ફળીભૂત કરે છે. અને એનો સોમવારે એટલી રીતે છે કે બધા શ્રદ્ધાળુ જેમ સોમવાર પહેલાં આવતા 4 સોમવાર આવતા, પછી દર વર્ષે હવે સોમવારે આવવા માટેનું બધાએ ગામના માણસોએ એક વખત ગામની દિવાળી પછી પદયાત્રા કરે છે. અને પદયાત્રા થઈ ગયા ત્યાર પછી બધાએ નિર્ણય લીધો કે દર સોમવાર બને ત્યાં સુધી આપણે સમય હોય તો બાપુની પૈકી લગન બધાની શ્રદ્ધા બાપુ પૂરી કરે છે. વાહ, સરસ. અમારા યુટ્યુબર્સને પણ ખૂબ જાણવા મળ્યું કે હદતપરી બાવાજી બાપુના દર્શન તો કર્યા પણ એમનું મહત્વ હતું એ કોઈને ખ્યાલ ખરેખર નહોતો. હું પણ ઘણા સમયથી આવું છું પણ મને ખ્યાલ નહોતો. અચ્છા. પણ આજે આપના મુખ્ય હદતપરી બાવાજી બાપુનું આ સત્ય સાંભળી અને ખૂબ મજા આવી, અંદરને ટાટક મળી. અને અમારા યુટ્યુબર્સ ભાઈઓને પણ ખબર પડી કે ખરેખર આ જગ્યાનું મહત્વ શું છે. તો થેન્ક યુ કિશનપરી બાપુ કે તમારા આશીર્વાદ અમને મળ્યા. ઓમ નમો નારાયણ. ઓમ નમો